તો ગુજરાતમાં આકરી ગરમી પડવાનું શરૂ થઈ ચૂક્યું છે। હવામાન વિભાગે સિવિયર હીટવેવનું એલર્ટ આપ્યું છે। અમદાવાદ સહિત 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, ગાંધીનગર, જૂનાગઢ, પોરબંદર, મોરબી, રાજકોટ, સુરતમાં રેડ એલર્ટ આપ્યું છે। રાજ્યના મોટાભાગના જિલ્લાઓના તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર ગયો છે। 11 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું। ભુજમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું। નલિયામાં 40.2, સુરેન્દ્રનગરમાં 41.7 ડિગ્રી, જ્યારે કે મહુવામાં 40.4 ડિગ્રી, કેશોદમાં 40.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું। રાજકોટમાં 41.7, કંડલામાં 39.6, ડીસામાં 39.1 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે વડોદરામાં 39.8, સુરતમાં 41.8, અમરેલીમાં 40 ડિગ્રી, ભાવનગરમાં 39.2 ડિગ્રી, પોરબંદરમાં 39.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। તો ગરમીનો કહેર વધવાનો છે। તાપમાન ધીમે ધીમે વધી રહ્યું છે, ત્યારે ગરમીથી બચવા માટે શું કરવું જોઈએ તે ઉપાયો પર જો આપણે નજર કરીએ તો સૂર્યપ્રકાશ સીધો આવે તેવું હોય તો તેનાથી બચવું જોઈએ। દિવસ દરમિયાન ઝાડ નીચે ઠંડક અને છાયાવાળા સ્થળમાં રહેવું જોઈએ। આ સાથે જ બપોરે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ। જો ઘરની બહાર નીકળવાનું થાય તો લીંબુ શરબત, નારિયેળ પાણી, ORSનું દ્રાવણ નું સેવન કરવું જોઈએ। આ સાથે જ સગર્ભા માતાઓ, વૃદ્ધો, બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી રાખવી જોઈએ। બજારમાં મળતા ખુલ્લા વાસી ખોરાક ન ખાવા જોઈએ। ગરમીની ઋતુમાં બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું જોઈએ। ચા, કોફી, તમાકુ, સિગરેટ સહિતના ઉત્પાદનોના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, જેથી તેનું સેવન ટાળવું જોઈએ। ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ। સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, માથા પર ટોપી પહેરવી જોઈએ। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, ગરમીનો કહેર હવે વધવાનો છે, ત્યારે શું અપડેટ્સ મળી રહી છે, શું વિગતો છે? બિલકુલ થી કૃષ્ણા કે રાજ્યભરની અંદર ગત એટલે કે માર્ચ મહિનાની શરૂઆત થતાની સાથે જ આકરી ગરમી રાજ્યની અંદર તેમજ અલગ અલગ જે જિલ્લાઓ છે તે તમામ વાસીઓને વેઠવાનો વારો આવ્યો છે। કારણ કે હવામાન વિભાગ દ્વારા પણ એલર્ટ આપવામાં આવ્યું છે। તેની જો વિગતવાર કૃષ્ણા વાત કરવામાં આવે તો રાજ્યભરની અંદર 9 જેટલા જિલ્લાઓ એટલે કે શહેરોની અંદર જે હવામાન વિભાગ છે તેમના દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ સહિત આ 9 જિલ્લાઓ છે તેની અંદર રાજકોટ હોય, જુનાગઢ હોય, પોરબંદર હોય, મોરબી હોય, તે તમામ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તેની સાથે સાથે જો કૃષ્ણા વાત કરવામાં આવે તો આ જે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેની અંદર તમામ જે શહેરના જે ટ્રાફિક સિગ્નલો છે તે બપોરના 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યાના અરસાદ સુધીમાં જે ટ્રાફિક સિગ્નલો ચાલુ રાખવામાં આવતા હોય છે તે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે। તેની સાથે સાથે જે મોટા ટ્રાફિક જે જંકશનો આવેલા છે તે જંકશનો ઉપર ગ્રીન કલરની જે નેટ છે તે બાંધવામાં આવશે, એટલે કે જ્યારે પણ મોટા સિગ્નલો ચાલુ હોય છે તે સમયે જે રાહદારીઓ હોય છે તેમને આંશિક રીતે ગરમીમાં રાહત મળી શકે। બીજી બાજુ જો કૃષ્ણા વાત કરવામાં આવે તો શાળાઓની અંદર પણ જે તમામ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જતા હોય છે તે વિદ્યાર્થીઓને પણ દર 1.5 કલાકના અરસાની અંદર તમામ વિદ્યાર્થીઓને બેલ મારીને પાણીની વ્યવસ્થા કરવામાં આવશે અને તમામ વિદ્યાર્થીઓ પાણી પી શકે તેની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી રહી છે। બીજી બાજુ કોર્પોરેશન હોય, ટ્રાફિક વિભાગ હોય, તેમના દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું છે કે પાણી સૌથી વધુ માત્રામાં સાથે રાખવું જોઈએ, ORS સાથે રાખવું જોઈએ। કારણ કે જે આ ગરમી છે તે માર્ચ મહિનાથી શરૂઆત થઈ ચૂકી છે। વહેલી સવારે જે ઠંડો પવન જોવા મળતો હોય છે, પરંતુ બપોરના 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં આ જે ગરમી છે તે ખૂબ આકરી જોવા મળી રહી છે। કારણ કે જે 40 ડિગ્રીથી તે 45 ડિગ્રી સુધીનું આ તાપમાન જોવા મળી શકે તેમ છે। તેની સાથે સાથે જે રાહદારીઓ છે તેમને ગરમીના હિસાબે લૂ લાગવાની પણ અસર થઈ શકે તેવું લાગી રહ્યું છે। કૃષ્ણા જી, જે રીતે ગરમી વધતા રોગચાળો પણ વકરતો હોય છે, તો તેને લઈને આરોગ્ય તંત્ર કેટલું સજ્જ છે, ત્યાં કેવી વ્યવસ્થાઓ છે? બિલકુલ થી કૃષ્ણા કે જે દિવસેના દિવસે જે ગરમીનો પારો છે તે અસહ્ય વધતો જોવા મળી રહ્યો છે। કારણ કે ડાઉન નથી થઈ રહ્યો પરંતુ અપ જઈ રહ્યો છે। તેથી કોર્પોરેશન વિભાગ હોય, હેલ્થ વિભાગ હોય, તેમના દ્વારા અલગ અલગ જે અલાયદી વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે। માઇક્રો પ્લાનિંગ છે તે પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે।
કારણ કે ગત વર્ષે પણ જ્યારે આ ગરમીની શરૂઆત થઈ હતી તે સમયે પણ કોર્પોરેશન હોય, ટ્રાફિક વિભાગ હોય, હેલ્થ વિભાગ હોય, તેમના દ્વારા અલગ અલગ પ્રકારની અલાયદી વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. કૃષ્ણા, જી, શું શહેરીજનો માટે કોઈ એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે ખરી ગરમીને લઈને? બિલકુલ ઠીક રીતના કે અગાઉ પણ જે રીતના ચર્ચા કરવામાં આવી તે મુજબ કોર્પોરેશન, હેલ્થ વિભાગ અને ટ્રાફિક વિભાગ દ્વારા અલગ અલગ એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. કારણ કે જે ટ્રાફિક સિગ્નલોની વાત કરવામાં આવી કૃષ્ણા, તે ટ્રાફિક સિગ્નલો વહેલી સવારથી જ સવારના 8 વાગ્યાના અરસાથી જ ચાલુ કરી દેવામાં આવતા હોય છે, પરંતુ તે 11 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલો ચાલુ રાખવામાં આવશે અને બપોરના 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં તે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે. તેની સાથે જો વાત કરવામાં આવે તો જે મોટા જંકશનો આવેલા છે તે મોટા જંકશનો ઉપર ટ્રાફિક સિગ્નલો ચાલુ રાખવાની જરૂર પડતી હોય છે. ફોર એક્ઝામ્પલ જો વાત કરવામાં આવે કૃષ્ણા, તો ગાંધીનગરથી અમદાવાદ આવતો જે ઇન્દિરા બ્રિજ છે તે સિગ્નલ ચાલુ રાખવાની ખૂબ જ જરૂર પડતી હોય છે, કારણ કે એરપોર્ટ તેમજ એરપોર્ટથી આવનારા લોકોને ટ્રાફિકની જે અગવડતા છે તે સામે આવતી હોય છે. પરંતુ જે ત્રણેય બાજુના જે જંકશન છે ઇન્દિરા બ્રિજ સર્કલ પાસેના, તે સર્કલો ઉપર પણ ગ્રીન નેટ બાંધવામાં આવશે અને તે ગ્રીન નેટના કારણે જે રાહદારીઓ છે તેમને જે આંશિક રીતે ગરમીમાં રાહત મળી રહેશે. બીજી બાજુ શાળાઓની વાત કરવામાં આવી તો શાળાઓની અંદર વિદ્યાર્થીઓને દર 1.5 કલાકે સ્કૂલ વિભાગ દ્વારા બેલ મારવામાં આવશે અને તેની અંદર તેમના દ્વારા પાણી જે ઉપયોગ છે તે લેવામાં આવશે. તેની સાથે સાથે જો વાત કરવામાં આવે હેલ્થ વિભાગ દ્વારા પણ અલગ અલગ એડવાઇઝરી બહાર પાડવામાં આવી રહી છે. બીજી બાજુ જે જ્યારે પણ ગરમી સામે આવતી હોય છે ત્યારે રોગચાળો પણ ફાટી નીકળતો હોય છે. તે રોગચાળાને પણ કાબુમાં રાખવામાં આવે અને જે શહેરીવાસીઓ છે રાજ્યની અંદર જે આકરી ગરમી પડતી હોય છે તેની અંદર તમામ લોકોને જે નુકસાન ના પહોંચે તેની કરવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. જી જી જી, આભાર વિરેન્દ્ર.